નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। છોટા ઉદેપુરના રાયસિંગપુરામાં 3 મહિનામાં 3 દીપડા પાંજરે પુરાયા। 2 લોકોના મોત બાદ ગ્રામજનોમાં ભય જોવા મળ્યો। વલસાડમાં ભિલાડના જંબુરી ચેકપોસ્ટ પર ટેમ્પામાંથી 152 ગ્રામ ગાંજો પકડાયો। રૂપિયા 10.20 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરાઈ। અમદાવાદમાં કોલેજિયન યુવતીને પ્રેમલીલા ફસાવી યુવકે આચર્યું દુષ્કર્મ। બ્લેકમેલ કરી 14 લાખના દાગીના પડાવ્યા। વડોદરામાં લુવારા ગામ નજીક હાઈવે બનાવતી કંપની પાસે ખંડણી માગવા મુદ્દે આરટીઆઈ એક્ટિવિસ્ટ કેતન સોરઠિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ। અમરેલીમાં દારૂબંધીના કડક અમલની મજાક ઉડાવે છે પોટલીઓ। ભાજપના નેતાએ પત્ર લખી મુખ્યમંત્રીની આંખો ઉઘાડી। જામનગરમાં એલસીબીનો મોડી રાત્રે દરોડો। મકાનમાંથી 3 દેશી હથિયાર અને 7 જીવતા કારતૂસ ઝડપાયા। જામનગર શહેર જિલ્લામાં જુગારના 11 સ્થળે પોલીસના દરોડા। 14 મહિલા સહિત 71 જુગારીઓ ઝડપાયા। જામનગરમાં બાઇક ધીમે ચલાવવાનું કહેતા 4 શખ્સોનો હિચકારો હુમલો। 2 યુવકો પર લોખંડના પાઇપથી હુમલો કરાતા ગંભીર ઈજા થઈ। જામનગરના ઘરોળ પંથકમાં મોબાઈલ બાબતે થયેલા ઝઘડામાં યુવક પર લાકડી ઢીકાપાઠોથી હુમલો કરાયો। વડોદરાના સોનારકોઈમાં તંત્રની કામગીરી સામે સવાલ। જાગૃત નાગરિકે જાતે માર્ગ પરના ખાડા પૂર્યા। વડોદરામાં નટુભાઈ સર્કલ પાસે પેચવર્કની કામગીરીની પોલ ખુલી। મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો। ભાવનગરમાં ઝેરી દારૂની 300 બોટલો વેચાઈ હતી। 70થી વધુને અસર। 200થી વધારે બોટલો કબજે લેવાયાનો દાવો જોવા મળ્યો। અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી 291 લીટર દેશી દારૂ ઝડપાયો। એકની ધરપકડ કરાઈ। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા નીતિ ઘડવા ઉચ્ચ કક્ષાની સમિતિ રચાઈ। અહીં દુકાન કેમ ખોલી છે, બંધ કરી દે। અમદાવાદના ચાંદખેડામાં પાન પાર્લરના સંચાલક પર હુમલો। ગલ્લામાં કરી તોડફોડ। ભાવનગરના લઠ્ઠાકાંડના વિરોધમાં વલસાડમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું। ભાવનગર નકલી દારૂકાંડ। મહીસાગરમાં ડ્રોનથી પોલીસનું સઘન ચેકિંગ। અમરેલીમાં આપના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। વડોદરામાં ગોધરાની પોલીસ ચોકી સળગાવવાના ગુજશીટો કેસમાં આરોપીને જામીન નામંજૂર કરાયા। સાબરકાંઠાના સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા 2 યુવાનોના સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત થયા। ગાંધીનગરમાં રોડ અકસ્માતથી લકવાગ્રસ્ત બનેલા દીપડાને નવજીવન અપાયું। 10થી વધુ ઓપરેશન બાદ દીપડો ફરી હરતો ફરતો થયો। છોટા ઉદેપુરના નસવાડીમાં રૂપિયા 500માં બોગસ એસટી દાખલો બનાવવાનું કૌભાંડ। વીસીઈ સરફરાજ બિલની ધરપકડ કરાઈ। ટેક્સ અમે આપીએ છીએ બોલવાવાળી જેન ઝેડ યુવતીને લોકોએ કરાવ્યું ભાન। જવાનોના વિડીયો થયા વાયરલ। રાફેલ તોડી પાડ્યા દાવાઓનું સુરસુર્યું। ભારતીય વાયુસેનાએ વિશેષ ટેકનિકથી પાકિસ્તાનને બેવકૂફ બનાવ્યું। સ્ટેટસ સિમ્બોલની મોંઘી કિંમત। 42% લોકોએ હપ્તા પર ખરીદ્યો આઈફોન। માનસિક તણાવ ભેટમાં જોવા મળે। એરપોર્ટ પર લાંબી કતારોમાંથી મુક્તિ। બોર્ડિંગ પાસ પર સિક્કા મારવાની પ્રથા નાબૂદ કરાઈ। દમણના કચ્ચીગામમાં યુવાન 989 ગ્રામ ગાંજા સાથે પકડાયો। પોલીસે નેટવર્ક પકડવા તપાસ આદરી। વિદ્યાર્થીઓને એરફોર્સમાં નોકરી અને ક્રિકેટ ટીમમાં સિલેક્શનની લાલચ આપી રૂપિયા 4.48ની ઠગાઈ। ગુજરાત કોલેજના પૂર્વ પીટી ઇન્સ્ટ્રક્ટરની ધરપકડ કરાઈ। હવે દવાઓ પણ નકલી। ગુજરાતના અનેક મેડિકલ સ્ટોર્સ એજન્સીઓમાં દરોડા। બીપી સહિતની બોગસ દવાઓ ઝડપાઈ। જૂનાગઢમાં દાતાર પર્વત પર અને વિલિંગડન ડેમ જતા પહેલા લેવી પડશે મંજૂરી। આ તારીખો દરમિયાન જવાના હો તો ધ્યાન રાખજો। યુપીઆઈના જમાનામાં પણ કેશનો ક્રેઝ। ભારત નોટો છાપવામાં અમેરિકાથી 3 ગણું અને યુરોપ કરતાં 6 ગણું આગળ જોવા મળ્યું। જીએસટી વિભાગની ધરપકડની સત્તા પર સુપ્રીમ કોર્ટની બ્રેક। વેપારીની ધરપકડ પહેલા કલમ 69નો ઓર્ડર મોકલવો ફરજિયાત બન્યો। ભારતીયોએ તો ભારે કરી। એરપોર્ટ પર વ્હીલચેરની લાંબી લાઈનો લગાવી દીધી। સેવાના કથિત દુરુપયોગ અંગે ભારે ચર્ચા થઈ।
માણસ હાર્યો, મશીન જીત્યું. ચીનના રોબોટે 100 મીટર રેસમાં ઉસેન બોલ્ટનો રેકોર્ડ તોડ્યો. હવે એપલમાં પણ કર્મચારીઓ છટણીનો શિકાર. સોફ્ટવેર ટીમમાંથી 200 એન્જિનિયરને હાંકી કાઢ્યા. દેશમાં દરરોજ થતા કચરાના મહાકાય પહાડ સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ જોવા મળી.